રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2015-16નું 1752.2 કરોડનું બજેટ શાસક પક્ષ દ્વારા મંજૂર કરાયું હતું, જેને સામાન્ય સભામાં રજૂ કરાતા શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. રાજકોટ મનપાનું વર્ષ 2015-16નું મ્યુનિસિપલ કમિશનર દ્વારા 1745 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક વિકાસ કાર્યો સૂચવવામાં આવ્યા છે. આ બજેટમાં શાસક પક્ષ દ્વારા 6 કરોડનો વધારો કરીને 1752.2 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના અભિગમ સાથે અનેક નવા વિકાસ કાર્યો સૂચવવામાં આવ્યા છે, જેમાં નિરક્ષરતા નાબૂદી, ગંદકી મુક્ત રાજકોટ, ઝૂંપડપટ્ટી વિહોણું રાજકોટ, કુપોષણ મુક્ત રાજકોટ, રોગચાળા મુક્ત રાજકોટ, જાહેર શૌચાલયની મુક્ત, પ્રદૂષણ મુક્ત, ટ્રાફિક મુક્ત રાજકોટ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અંગે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી અને વિરોધ પક્ષને રાજકોટ શહેરને વિકાસ દેખાતો નથી તેવો આક્ષેપ શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે વિપક્ષની જવાબદારી વિરોધ કરવાની હોય, પરંતુ રાજકોટ કોર્પોરેશનનું 2015-16નું બજેટ એ 1752.2 કરોડનું આજે સમગ્ર બોર્ડમાં રજૂ કર્યું છે. વાસ્તવિક બજેટ છે અને લોકોને ઉપયોગી થાય અને લોકોને ધ્યાનમાં રાખીને, સ્માર્ટ સિટીને ધ્યાનમાં રાખીને બજેટની જોગવાઈ કરવામાં આવી છે. 10 અમારા સંકલ્પો છે કે આ 10 સંકલ્પોના આધારે રાજકોટને આમાંથી મુક્ત કરવું છે અને એની જે કાંઈ આર્થિક વ્યવસ્થા બનાવીને એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની મદદ, કેન્દ્ર સરકારની મદદ લઈને આવનારું રાજકોટ એ સ્માર્ટ રાજકોટ બને એના માટે તેને જે બજેટમાં જોગવાઈ રાખી છે એ સંપૂર્ણપણે એને પૂર્ણપણે વાપરશું અને રાજકોટની પ્રજાને અહેસાસ થશે કે આ સ્માર્ટ બજેટ વાસ્તવમાં લોકોનું બજેટ બન્યું છે. એ દિશામાં વ્યવસ્થા બનાવશે. સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા બજેટને સર્વે કર્યા બાદ વિરોધ દર્શાવવામાં જણાવવામાં આવે છે. આ બજેટ સંપૂર્ણ ચૂંટણીલક્ષી બજેટ છે. રાજકોટ શહેરનો વિકાસ થાય તે સારી બાબત છે, પરંતુ અગાઉના બજેટમાં મંજૂર કરેલા અન્ય કામો હજુ પણ પેન્ડિંગ છે, જે પૂરા કરવામાં આવ્યા નથી. આ બજેટ શાસક પક્ષની એકમાત્ર માયાજાળ છે. શાસક પક્ષ દ્વારા માત્ર મોટી વાતો જ કરવામાં આવે છે. દર વર્ષે બજેટમાં મોટા બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ એક પણ યોજનાઓ સાર્થક થતી નથી. તેથી વાતો કરવાને બદલે શાસક પક્ષ કામ કરવામાં વધુ ધ્યાન આપે તેવી માંગણી વિરોધ પક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આજનું બજેટ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી બજેટ બનાવવામાં આવ્યું છે, જે વાસ્તવિક કહી શકાય એ વાસ્તવિક બજેટ જ નથી. એમાં આંકડાકીય માયાજાળ છે. અમે ઘણી જગ્યાએ એ લોકોને જ્યાં પણ આંકડાકીય માયાજાળ છે એ બતાવી છે, પણ હજી સુધી એનો જવાબ પણ પૂરો આપ્યો નથી અને માત્ર ને માત્ર આગામી ચૂંટણીના સંદર્ભમાં જ આ બજેટ બનાવેલું હોય એવું લાગે છે અને જે પણ પ્રોજેક્ટો જે 5 વર્ષથી ચાલુ જે આવે છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જ એ યોજનાઓ છે અને જે એનિમલ હોસ્ટેલની ને બધી વાતો કરે છે, પણ અમે એ લોકો પાસે જે જવાબ માગેલો છે એના જે જવાબ આવેલા છે એમાં એનિમલ હોસ્ટેલ માટે ક્યાંય પ્લોટ પણ નથી. ત્યારે માત્ર ને માત્ર જે યોજનાઓ છે એ કાગળ ઉપર ન રહી જતા સાકાર કરે અને વિરોધ પક્ષ જ્યારે બજેટનો વિરોધ કરવામાં માંગે છે ત્યારે આ લોકો વિરોધ પક્ષનો અવાજ પણ દબાવી દે છે. માત્ર બજેટ એક ફિયાસ્કો જ છે. આમ આજે સામાન્ય સભામાં રાજકોટના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા બજેટ અંગે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે હુંસાતુસી થઈ હતી. એકબીજા ઉપર આક્ષેપ કરી પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રજાને હકીકતે વિકાસ થાય તેમાં રસ છે, રાજકારણમાં નહીં. દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.